સાહેબ મને બધી દીકરીઓ પત્ર લખે, આ 111 દીકરીઓમાંથી 70 દીકરીઓના પત્ર હોય. દર વર્ષે હું એક બુક બનાવું દીકરીઓના પત્રની. એ પત્રમાં 3-4 વસ્તુઓ બહુ કોમન હોય. એમાં દીકરી બોલી ન શકે તો દીકરી લખીને એના હૃદયને ઠાલવે છે. એમાં લખેલું હોય દીકરીઓએ કે 15 વર્ષ પહેલા મારા પપ્પાનું એક્સિડન્ટમાં અવસાન થયું, મારા પપ્પાને કેન્સર હતું, મારા પપ્પાને એટેક આવ્યો. 4-5 વર્ષ પહેલાની દીકરી હોય તો એમ કે મારા પપ્પાને કોરોના થઈ ગયો હતો. મારા પપ્પાને બચાવવા માટે મારી 12 વીઘાની જે અમારી ગામની જમીન હતી એ અમારે વેચવી પડી. એમને કેન્સરમાં અમારે 5 લાખ 10 લાખ રૂપિયાનો ખર્ચો કરવો પડ્યો. એ ખર્ચાને પૂરો કરવા માટે મારા બાપાએ એક ફ્લેટ લીધો હતો, એક ગાળો લીધો હતો કે ઘરમાં જમીન હતી એ વેચવી પડી. બીજી વસ્તુ કોમન છે કે મારા પપ્પા 15 વર્ષ પહેલા 10 વર્ષ પહેલા એક્સપાયર થઈ ગયા. મારી માએ મને પેટે પાટા બાંધીને ભણાવી, કચરા પોતા કરીને મને ભણાવી. મને 10 સુધી ભણાવી. પછી મારી મમ્મી પહોંચી વળે એમ નહોતી, ભાઈને ભણાવવાનો હતો એટલે મેં 10મા ધોરણ પછી ભણવાનું મારે છોડી દેવું પડ્યું. પપ્પા હું ભણવામાં બહુ હોશિયાર હતી પણ હું ભણી ન શકી. ત્રીજી વસ્તુ કોમન લગભગ 90%માં કે મારા પપ્પા એક્સપાયર થઈ ગયા પછી 3-4 મહિના અમારા પરિવારવાળા અમારી પાસે આવ્યા, અમે છીએ, અમે ધ્યાન રાખશું. અને પછી 90% મોટા બાપા હોય કે કાકા હોય, કરવું પડે દેવું પડે એના માટે થઈને એ અમારી સાથે સંબંધ તોડી નાખ્યો. આ જે 3-4 પ્રોબ્લેમો બધી મારી દીકરીઓના 5274 મારી દીકરીઓના આ કોમન પ્રોબ્લેમ. મને એવું થયું કે હકીકતમાં આ સમાજ એ કોઈ પણ સમાજ હોય, કોઈ પણ ધર્મનો હોય કે કોઈ પણ જ્ઞાતિનો હોય, એ મતલબી સમાજ છે. માનો કે અમારા જમાઈનું એક્સિડન્ટ થયું હોય તો એ ગમે તે એક્સિડન્ટ થયું હોય બાજુની હોસ્પિટલમાં 10 મિનિટમાં એ હોસ્પિટલમાં પીપી સવાણી સેવા સંગઠનમાંથી એમને પૈસા મળે. પૈસાને હિસાબે અમારો એક પણ દીકરી કે એક પણ જમાઈ કે એના પરિવારને દુઃખ નહીં સહન કરવું પડે. ભગવાન ન કરે અને અમારી દીકરીના પતિ એટલે કે અમારા જમાઈનું અવસાન થાય, માનો કે એક્સિડન્ટમાં અવસાન થયું, તો મારી દીકરી સાસરિયામાં રહેતી હોય તો દર મહિને આ સેવા સંગઠન મારી દીકરીને એ દર મહિને 10,000 રૂપિયા મોકલે. એ પછી મારી દીકરી સાસરિયામાં રહેતી હોય તો એના સાસુ કે સસરા એમ ન કહી શકે કે તું મફતનું ખાશો, ને કદાચ એના પિયરમાં પાછી ચાલી ગઈ હોય તો એનો ભાઈ કે ભાભી પણ એમ ન કહી શકે કે તું મફતનું ખાશો. મારી દીકરી ઓશિયાળું જીવન નહીં જીવે. ત્રીજી વાત કે મારી દીકરીઓના ભાણિયા ને ભાણકી હોય, મારી દીકરીઓને જેમ એમના પપ્પાના ગુમાવ્યા પછી એમને ભણતર અટકી ગયું તો મારી દીકરીના ભાણિયાને ભાણકી એક ગ્રેજ્યુએટ થાય ત્યાં સુધી એને ભણવાની ફી મળશે. એ જે કંઈ પણ સ્કૂલમાં હોય, જે કંઈ પણ કોલેજમાં હોય, અમારી દીકરી પીપી સવાણીના આંગણેથી ભણેલી દીકરીના ભાણિયા અને ભાણકી ગ્રેજ્યુએટ થાય ત્યાં સુધી એને ભણવાની ફી મળે. આ માટે અમે સેવા સંગઠન બનાવ્યું કે મારી દીકરીઓ સાસરિયામાં હોય કે પિયરિયામાં હોય એ આમ વટતી કહી શકે કે મારો બાપ મને દર મહિને મારા ખાવાના પૈસા મોકલે છે. પીપી સવાણીમાં લગ્ન માટે એટલી બધી લાંબી લાઈન દીકરીઓની 2025ના લગ્નની પણ અત્યારથી 140-150 નામ લખાઈ જાય. હજી તો ફોર્મ છાપ્યા પણ નથી થયા. મને કોઈ ભાઈએ પૂછ્યું કે તમે સિલેક્શન કઈ રીતે કરો છો? મેં કહ્યું અમે અમારી કેપેસિટીમાં 100 થી 150 લગ્ન કરીએ. કોઈ અમારી સાથે જોડાય તો અમે 300 કરીએ, વધારે જોડાય તો 400 કરીએ, જેટલા જોડાય એટલા લગ્ન વધારીએ, અમારી કેપેસિટી આ. અને અમે અમારી કેપેસિટી પ્રમાણે કર્યા કરવી જોઈએ. જેટલા ફોર્મ આવે, જેટલા નામ લખાય, પહેલી પ્રાયોરિટી એવી દીકરીઓની હોય કે જે દીકરીને પપ્પા પણ નથી ને જે દીકરીને મા પણ નથી, જે દીકરીને ભાઈ પણ નથી, દાદા દાદી સાથે મોટી થયેલી, મામા મામી સાથે મોટી થયેલી, માસીના ઘરે મોટી થયેલી હોય કે નાના નાનીના ઘરે મોટી થયેલી હોય ને દીકરી, એ દીકરીને પહેલી પ્રાયોરિટી. હું ગૌરવ નથી કરતો, આ 111 દીકરીઓમાંથી 52 દીકરીઓ આજે એવી છે. એ ગૌરવની વાત નથી, દુઃખની વાત છે.
અને બાકીની જે દીકરીઓ છે એ પપ્પા પણ નથી અને ભાઈ પણ નથી, એવી બાકીની દીકરીઓ છે. અને કદાચ 10% દીકરીઓ એવી છે કે જેના ભાઈ દીકરી કરતા નાના છે. આજે આપ સર્વ અમારી દીકરીઓને, મારી નહીં આપણી દીકરીઓને, આપણે બધા સાથે મળીને જે આશીર્વાદ આપવા માટે અહીંયા ભેગા થયા છીએ, ત્યારે હું તમામ મહેમાનોનું હાર્દિક સ્વાગત કરું છું.